સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમ બનાસકાંઠામાં નાફેડ ગુજકોમાસોલની ટીમે ટેકાના ભાવે થતી ખરીદી સેન્ટ્રલની મુલાકાત લીધી છે। પાલનપુર, ધાનેરા સહિત અનેક મગફળી વેરહાઉસ ગોડાઉનની મુલાકાત લીધી। ખરીદી સેન્ટર પર ખરીદીની ગુણવત્તા સહિતની બાબતોની તપાસ કરવામાં આવી છે। માલની ચકાસણી, કાંટાની ચકાસણી, બિલો સહિતના દસ્તાવેજોની પણ તપાસ કરાઈ। ખાતામાં જણસના પૈસા ટ્રાન્સફર થાય છે કે નહીં તેને લઈ પણ ચર્ચા કરવામાં આવી। ધાનેરા તાલુકા સંઘના ગોડાઉને મોડેલ સેન્ટર જાહેર કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારની નાફેડની ટીમ છે તે બનાસકાંઠા જિલ્લાના વિવિધ જે ટેકાના ભાવે ખરીદી સેન્ટરો છે તેની મુલાકાતે છે। દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। નાફેડની ટીમ હાલ ધાનેરા પહોંચી છે। ધાનેરા ખાતે તમામ પ્રકારની ચકાસણી હાથ ધરવામાં આવી છે। ખેડૂતો સાથે કેવો વર્તાવ થઈ રહ્યો છે, કઈ રીતની ખરીદી કરવામાં આવી રહી છે, તમામને લઈને નાફેડની જે ટીમ છે તે અહીં પહોંચી છે। 1,13,000 હેક્ટરમાં બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું વાવેતર થયું હતું અને અત્યારે ખેડૂતો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી, કઈ રીતે મેસેજ મળી રહ્યા છે, કઈ રીતે જે પેમેન્ટ છે તે ખેડૂતોના ખાતામાં કઈ રીતે આવે છે, તમામ બાબતોને લઈને નાફેડની ટીમ હાલ પહોંચી છે અને જે ખેડૂતો સાથે છે તે ચર્ચા પણ કરી રહી છે। મહત્ત્વની વાત છે કે બનાસકાંઠાના વિવિધ સેન્ટરો છે ત્યાં ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે તેને લઈને નાફેડની ટીમની મુલાકાત છે। મહત્ત્વની વાત છે કે જે રીતે રાજ્યમાં મગફળીની ખરીદી હાલ 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે, ત્યારબાદ તમામ જે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તેને લઈને પણ હાલ ટીમ દ્વારા ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે। મહત્ત્વની વાત છે કે 1,13,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, તો બીજી તરફ ધાનેરાની જો વાત કરવામાં આવે તો ધાનેરામાં 20,714 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન ઓનલાઈન કરાવ્યું હતું। વસંત ત્રિગર, ABP અસ્મિતા, બનાસકાંઠા।